friends, good morning to all. Ready? Guys, we discussed the last lecture of the synthesis, means સંયોગીકરણ, કે જ્યાં વાક્યોને આપણે જે જોડવાનું કાર્ય કરીએ છીએ, જેને વડે જોડીએ છીએ, એને કહીએ છીએ સંયોગીકરણ અથવા એને કહીએ છીએ એકીકરણ. We discussed in this topic we have the three types of the sentences. Like first, simple sentence. Second one, compound sentence. Third, complex sentence. We discussed the simple sentence in the first lecture. So now, this one, the second lectures of the synthesis. કે આ સિન્થેસિસ જે છે એનું આ બીજું લેક્ચર છે. તો હવે આજે જે ચર્ચા આપણે કરવાના છીએ એ છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને બીજું છે આપણી પાસે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. લેટ્સ વી સ્ટાર્ટ. સિન્થેસિસ, સંયોગીકરણ. બે કમ્પાઉન્ડ સેન્ટેન્સ મીન્સ સંયુક્ત વાક્ય કે બે કે તેથી વધારે સાદા જે વાક્યો જે છે એ સાદા વાક્યોને કોઓર્ડિનેટિંગ કંજક્શનની મદદથી જોડીને તેને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી શકતા હોઈએ છીએ. અને કોઓર્ડિનેટિંગ કંજક્શનની આપણે ચર્ચા કરી છે ફ્રેન્ડ્સ, કે જ્યાં એન્ડ, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, આઈધર ઓર, નાઈધર નોર, ઓકે, વગેરે જે શબ્દો જે છે જેને આપણે કોઓર્ડિનેટિંગ કંજક્શન કહેતા હોઈએ છીએ. તો એ જે બે વાક્યોને જે જોડે છે એ વર્ડ્સથી, તો એવા વાક્યોને આપણે કહેતા હોઈએ છીએ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. એટલે કે બે વાક્યોનો અર્થ સમજીને અર્થપૂર્ણ સંયોજક ઉમેરીને બે વાક્યોને જોડાય છે. એટલે બે વાક્યો આપણી પાસે છે અહીં અત્યારે સમજવા માટે. એક્ઝામમાં આપણી પાસે 4 વાક્યો હશે અને એને એક વાક્ય આપણે બનાવવાનું છે, પણ અહીંયા સમજવા માટે આપણે બે વાક્યો મૂક્યા છે અને એને કેવી રીતે આપણે જોડીએ છીએ એનો આપણે ઉપયોગ કરીએ અહીંયા ફ્રેન્ડ્સ. તો ફર્સ્ટ, કમ્યુલેટિવ કંજક્શન. દેખો કંજક્શનમાં પણ કેટલા અલગ અલગ પ્રકાર છે, જેને કહેતા હોઈએ સમુચ્ચય વાચક સંયોજકો ની મદદથી બે વાક્યોને આપણે જોડવાના છે. જેવા કે કેવા સંયોજકો છે અહીંયા આપણી પાસે? એન્ડ, as well as, both and, not only but also, વગેરે જે સંયોજકો વડે જે જોડાય છે એવા વાક્યોને આપણે કમ્યુલેટિવ સંયોજક એટલે કે કંજક્શન એટલે કે સમુચ્ચય વાચક સંયોજક કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ, ફર્સ્ટ સેન્ટેન્સ આપણે અહીંયા આપ્યું છે ફ્રેન્ડ્સ. The teacher entered the class. ટીચર ક્લાસમાં પ્રવેશ્યા હતા. He started teaching. અને એમણે ભણાવવાની શરૂઆત કરી દીધી ફ્રેન્ડ. देखो, તો પ્રવેશ્યા અને શરૂઆત કરી દીધી. તો અહીંયા પ્રવેશ્યા છે અને એમણે શરૂઆત કરી દીધી છે, તો ત્યાં આપણે ઉપયોગ કરીએ છીએ સંયોજક તરીકે એન્ડ નો. આપણે સિમ્પલમાં પણ આપણે થોડી ચર્ચા થઈ હતી ફ્રેન્ડ્સ, પણ એ સિમ્પલ સેન્ટેન્સ હતા એટલે આપણે ત્યાં સંયોજકો એ રીતનો ઉપયોગ કર્યો નહીં, પરંતુ આપણે ત્યાં શું કર્યું હતું? ઇન્ફિનિટિવનો ઉપયોગ કર્યો, પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો, પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો, એડજેક્ટિવનો ઉપયોગ કર્યો.
એબ્સોલ્યુટ નો ઉપયોગ કરીને આપણે વાક્યો જોડવાનો પ્રયત્ન કર્યા. ત્યાં કોઈ વર્ડ્સ આપણે એવા ઉમેર્યા હતા નહીં. પણ અહીંયા આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આપણે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા તમે જુઓ, ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ અથવા ઇન ધ ક્લાસ. ઓકે, એન્ડ. અને આ મિત્રો ખાસ યાદ રાખવાનું, જો એન્ડ હોય આપણી પાસે તો અહીંયા જે કાળનું ક્રિયાપદ હશે એ જ કાળનું ક્રિયાપદ એની પછી હશે. જો આપણી પાસે અહીંયા સેમ ટુ સેમ કરતા હશે તો ટીચર પ્રવેશ્યા અને એમને શરૂઆત કરી હતી એટલે અહીંયા એન્ડ કર્યું છે, અહીંયા એન્ટર્ડ ભૂતકાળ છે, તો અહીંયા પણ દેખો સ્ટાર્ટેડ ટીચિંગ. અને ફ્રેન્ડ્સ, બીજી આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તો, કે શરૂઆત કે અંતદર્શક ક્રિયાપદો હોય અને એના પછી જો ક્રિયાપદ એટલે કે ખાલી જગ્યા આવતી હોય તો ત્યાં આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. ઓકે, પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં ફ્રેન્ડ્સ આની ચર્ચા આપણે કરી હતી. નંબર 2, મિસ્ટર રાવ ઇઝ અ સ્ટેટમેન. સ્ટેટમેન એટલે કે રાજનીતિજ્ઞ છે. હી ઇઝ એન એજ્યુકેશનિસ્ટ. એ શિક્ષણ શાસ્ત્રી પણ છે. રાજનીતિજ્ઞ છે, રાજનીતિમાં તો છે જ, સાથે સાથે શિક્ષણ શાસ્ત્રી પણ છે. તો અહીંયા પણ હું એન્ડ નો ઉપયોગ કરી શક્યો હોત ફ્રેન્ડ. તો હું આ રીતે લખી શક્યો હોત, મિસ્ટર રાવ ઇઝ એ સ્ટેટમેન એન્ડ એન એજ્યુકેશનિસ્ટ. ઓકે, પણ અહીંયા આપણે ઉપયોગ કર્યો છે બોથનો, એટલે બંને છે. બોથ એન્ડ એટલે કે બંને બાબતો હોવી. એક્ઝામ્પલ કે આલિયા ઇઝ અ સિંગર, સી ઇઝ અ ડાન્સર. ઓકે, બંને છે તો એને આ રીતે લખી શકીએ આપણે. અહીંયા લખ્યું છે એ રીતે, આલિયા ઇઝ બોથ અ સિંગર એન્ડ અ ડાન્સર. તો એ જ રીતે અહીંયા આપણે વાક્ય બનાવ્યું છે, મિસ્ટર રાવ ઇઝ બોથ અ સ્ટેટમેન એન્ડ એન એજ્યુકેશનિસ્ટ. એ બંને છે ફ્રેન્ડ. બીજું ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે, આપણે કંજક્શનમાંની ચર્ચા કરેલી છે અગાઉ પણ, કે બોથ જે છે જો એ વાક્યની શરૂઆત એટલે કે કર્તાની પહેલા હોય, બે કર્તા હોય આપણી પાસે. એક્ઝામ્પલ આપણી પાસે હોત, મિસ્ટર રાવ ઇઝ અ સ્ટેટમેન્ટ એન્ડ રવિ ઇઝ અ સ્ટેટમેન્ટ. બંને સ્ટેટમેન્ટ છે તો આપણે લખ્યું હોત બોથ મિસ્ટર રાવ એન્ડ રવિ. તો અહીંયા પછી આર નો ઉપયોગ, અહીંયા ઈજ હોત ને એની જગ્યાએ આર થઈ ગઈ હોત. જો કર્તા તરીકે આપણે અહીંયા બે વિકલ્પ લીધા હોત તો, જે આપણે સમજાવેલું છે, એક્સપ્લેન કરેલું છે લેક્ચરમાં કંજક્શનના. ધેન ધ કિંગ વોઝ ગ્રીડી. ધ કિંગ ઇઝ ઓલ્સો માઇઝરલી. તો એ ગ્રીડી, ગ્રીડ એટલે કે લોભી છે, અને એ પાછો કેવો છે, કંજૂસ, કાકડી, મક્ખી ચૂસ જેને કહીએ આપણે. લોભી તો છે જ પણ સાથે સાથે કંજૂસ છે. તો બંને વસ્તુ છે. કોણ? રાજા. તો અહીંયા આપણે લખ્યું ધ કિંગ વોઝ નોટ ઓનલી ગ્રીડી. એકલો ગ્રીડી છે એવું નહીં, બટ ઓલ્સો માઇઝરલી એટલે કંજૂસ પણ છે. એની આપણે અહીંયા ચર્ચા થઈ. તો અહીંયા નોટ ઓનલી નો પણ ઉપયોગ કર્યો આપણે, બટ ઓલ્સો, બોથ એન્ડ અને એઝ વેલ એઝ. અહીંયા પણ આપણે બોથ એન્ડ લખી શક્યા હોત ફ્રેન્ડ. ધ કિંગ વોઝ નોટ બોથ ગ્રીડી, સોરી, ધ કિંગ વોઝ બોથ ગ્રીડી એન્ડ માઇઝરલી. ઓકે, અથવા એઝ વેલ એઝ નો ઉપયોગ કરવો હોત, ધ કિંગ વોઝ ગ્રીડી એઝ વેલ એઝ માઇઝરલી. આ રીતે આપણે એને કમ્યુલેટિવ જે છે સંયોજકો છે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ, એડવર્સેટિવ કંજક્શન. વિરોધવાચક સંયોજકો. એડવર્સેટિવ છે, ધ્યાન આપવાનું છે, કે જ્યાં આપણે બટ, યટ, સ્ટીલ વગેરે સંયોજકોનો ઉપયોગ કરીએ જે વિરોધાભાસ દર્શાવે છે ફ્રેન્ડ. જે આપણે ચર્ચા કરી હતી, કંજક્શનમાં પણ ચર્ચા કરી હતી, અને સાથે સાથે આપણે કોન્ટ્રાસ્ટનું જે શીખ્યા એમાં પણ એની ચર્ચા કરી. દેખો ફ્રેન્ડ, જે અગાઉ શીખેલા છે એ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીં એક જ વાક્ય આપણે આપ્યું છે,
તો એક્ઝામ્પલ 1, મિસ્ટર શાહ વોઝ સિક. મિસ્ટર શાહ બીમાર હતા. હી વેન્ટ ટુ ઓફિસ. છતાંય ઓફિસ ગયા. દેખો બીમાર હતા છતાંય ઓફિસ ગયા. તો અહીંયા જે મેઇન વાક્ય જે છે એની પછી આપણે બટ, યટ અને સ્ટીલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એને આપણે કહેતા હોઈએ એડવર્સેટિવ કંજક્શન. તો અહીંયા દેખો બટ લખો, યટ લખો કે સ્ટીલ લખો, ધીસ વન ધ સેમ. તો અહીંયા મિસ્ટર શાહ વોઝ સિક, બટ, યટ અથવા સ્ટીલ હી વેન્ટ ટુ ધ ઓફિસ. તો આ રીતે વાક્ય આપણી પાસે આ બન્યું ફ્રેન્ડ. ખબર પડે છે? એટલે એ લખ્યું છે ને જે આપણે લખો વિરોધાભાસી અર્થ દર્શાવતા બે વાક્યોની વચ્ચે બટ, યટ અથવા સ્ટીલ મૂકી શકતા હોઈએ છીએ. આના પણ ઘણા બધા વાક્યો આપણે લખ્યા છીએ. કહીએ ને આપણે કે અડધર એક વાક્ય લખવું હોય તો મોહન રન ફાસ્ટ, દોડ્યો. હી મિસ ધ ટ્રેન, છતાંય ટ્રેન ચૂકી ગયો. તો મોહન રેન ફાસ્ટ, બટ અથવા યટ અથવા સ્ટીલ હી મિસ્ડ ધ ટ્રેન. તો વિરોધાભાસ છે. તો આવા જે વાક્યો જે છે એને આપણે એડવર્સેટિવ કંજક્શનમાં લખતા હોઈએ છીએ. નેક્સ્ટ, ઇલેટિવ કંજક્શન. ઇલેટિવ એટલે કે અનુમાનવાચક. જે અનુમાન કરીએ છીએ, હા આવું હતું એટલે આવું થયું, કે જ્યાં કારણ જે છે ત્યાં પરિણામ છે. અનુમાન ધારી લીધું કે એણે સખત મહેનત કરી હતી એટલે એ ફર્સ્ટ ક્લાસ લાવ્યો છે. તો એવા જે વાક્યો જે છે એને આપણે સો, ધેરફોર, બીકોઝ, ફોર, સિન્સ ની મદદથી અથવા કારણ કે પરિણામ દર્શક અનુમાન વાચક વાક્યોને જોડી શકાય છે. તો અહીંયા આપણી પાસે જે વાક્ય અહીંયા નંબર 1, પરેશ વોઝ ઇલ. દેખો બીમાર હતો. He could not appear at the exam. એને એક્ઝામ અપિયર કરી નહીં. દેખો એનું પરિણામ મળ્યું. જો એમ લખ્યું હોત he could appear the exam તો વિરોધાભાસ થઈ જાય. તો આપણે ત્યાં બટ, યટ અથવા સ્ટીલનો ઉપયોગ કરવો પડ્યો હોત. અથવા ધો, ઓલ્ધો, ઇવન ધોનો ઉપયોગ કર્યો હોત. એ આપણે કંજક્શન હજુ આવે છે. નેક્સ્ટમાં એ કયા કંજક્શન છે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા એ બીમાર હતો તેથી એ એક્ઝામ આપી શક્યો નહીં. એટલે અહીંયા તેથી એટલે પરેશ વોઝ ઇલ, સો ડેશ અથવા ઓબ્લિક therefore, સો લખો અથવા therefore he could not appear at the exam. એ એક્ઝામમાં અપિયર થઈ શક્યો નહીં ફ્રેન્ડ. તો આને આ રીતે બે વાક્યો હોય એ બે વાક્યોને એક વાક્યમાં આપણે બનાવીને અને જોડીને બનાવી શકતા હોઈએ છીએ. પેલા સિમ્પલમાં આપણે આવો કોઈ ઉપયોગ કર્યો હતો નહીં, પણ કમ્પાઉન્ડ આવ્યા છે તેમાં ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ 10 PM. 10 વાગ્યા છે. I have been standing here. હું અહીંયા હજુ ઊભો છું. 10 વાગી ગયા છે, ક્યારનો આવ્યો છું પણ અહીંયા ઊભો છું. તો અહીંયા દેખો આપણે સિન્સ કે ફોર નો ઉપયોગ કરવો હોય તો સિન્સ હોય તો આપણે વાત કરી હતી પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય હોય તો હું સિન્સ નો ઉપયોગ કરીશ. અધરવાઇઝ સમયગાળો હશે તો હું ફોર નો ઉપયોગ કરીશ. તો અહીંયા આપણે લખવાનું થયું આઈ હેવ બીન સ્ટેન્ડિંગ હિયર. અહીંયા ઊભો છું સિન્સ 10 PM. 10 વાગ્યા, રાત્રિ 10 વાગ્યાનો હું અહીંયા હજુ ઊભો છું પણ હજુ તો આવે છે. સમજો. તો અહીંયા સિન્સ નો ઉપયોગ કર્યો અને ફોર હોત તો સમયગાળો હોત. હજુ આપણે સિન્સ નો ઉપયોગ કરીશું. ફ્રેન્ડ ધ્યાન આપજો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એના. નેક્સ્ટ, અલ્ટરનેટિવ કંજક્શન. વિકલ્પવાચક સંયોજકો ની મદદથી આપણે વાક્યોને જોડવાના છે. કાં તો આ, નહીં તો આમ કર, નહીં તો આવું કર. ઓકે, ત્યાં વિકલ્પ આપણે આપતા હોઈએ છીએ બેમાંથી એક. તો આપણે શીખ્યા છીએ અલ્ટરનેટિવમાં ચોઇસ પણ કહેતા હોઈએ છીએ. અલ્ટરનેટિવ ચોઇસ જે આપણે ફંક્શનમાં ચર્ચા કરી હતી ફ્રેન્ડ, કંજક્શનમાં પણ ચર્ચા કરી છે. ઓર, અધરવાઇઝ.
આઈધર ઓર, નાઈધર નોર વગેરે સંયોજકની મદદથી આવા જે વાક્યો આપણે બનાવી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ, સિટ ક્વાઇટલી, શાંતિથી બેસો. લીવ ધ ક્લાસ, ક્લાસ છોડી દો. બે વિકલ્પ, કાં તો શાંતિથી બેસ, કાં તો ક્લાસ છોડીને જતો રહે. તો ઓર કે અધરવાઇઝ નો ઉપયોગ કરવો હોય આપણે તો આના આ રીતે ઉપયોગ કરીશું, સિટ ક્વાઇટલી ઓર અથવા અધરવાઇઝ. ઓર ની જગ્યાએ આપણે અધરવાઇઝ પણ લખી શકતા હોઈએ છીએ. અધરવાઇઝ લીવ ધ ક્લાસ, કાં તો શાંતિથી બેસ ભાઈ, કાં તો તું ક્લાસ છોડી દે, બીજાઓને ભણવા દે. અથવા જો એ રીતે ના લખવું હોય તો ત્યાં આઈધર નો પણ ઉપયોગ કરીએ. આઈધર ઓર એટલે બેમાંથી એક જ. નાઈધર નો ઉપયોગ કરીશું, ના તો શાંતિથી બેસ નહીં તો જતો રહે, એવું થશે. બેમાંથી એક પણ નહીં, પણ બેમાંથી એકની વાત કરવાની છે. તો અહીંયા આપણે લખી દેખો આખા વાક્ય તરીકે આઈધર, આખો વિકલ્પ લઈ લીધો આપણે, અને પ્રથમ વિકલ્પની પહેલા આપણે આઈધર લખ્યું, તો કે આઈધર સિટ ક્વાઇટલી ઓર લીવ ધ ક્લાસ, ક્લાસ છોડી દે. તો આ રીતે પણ લખી શકતા હોઈએ છીએ. બીજા એક્ઝામ્પલ આપણે અગાઉ પણ સમજાવેલા છે. સેકન્ડ, they do not borrow. દેખો એવો ઉછીના લેતા પણ નથી, સોરી ઉછીનું આપતા નથી. they do not lend, ઉછીનું લેતા નથી. દેખો ઉછીનું આપવું હોય નહીં, લેવું પણ નહીં. તો અહીંયા બેમાંથી એક પણ નથી કરવાનું, એક પણ નથી તો આપણે નાઈધર નો ઉપયોગ કરીશું. જો બેમાંથી એક હોત તો આપણે શું કર્યો હોત? આઈધર નો ઉપયોગ કર્યો હોત ફ્રેન્ડ્સ આપણે. તો હવે અહીંયા લખીએ આપણે they neither borrow. દેખો એજ એ ક્રિયાપદ તરીકે જ આપણે એને લઈ લીધું છે, ક્રિયાપદ nor lend. દેખો એજ એ ક્રિયાપદ તરીકે વિકલ્પ લઈ લીધો છે આપણે. એટલે અહીંયા આપણે જેવું જ neither લખીએ છીએ એટલે આપણે do not જે છે એ નેગેટિવ એટલે કે નકાર જે છે એ દૂર થશે, નોટ દૂર કરીશું, અને ડુ કે ડઝ હોય તો સાદા વાક્યમાં પછી આપણે લખતા નથી, અને ડુ ના લખો તો અહીંયા ક્રિયાપદમાં પણ કોઈ ફેરફાર થતો નથી. હા ફ્રેન્ડ્સ, જો અહીંયા ધેની જગ્યાએ હી હોત અથવા હેતલ હોત, કોઈ નામ હોત, તો અહીંયા એસ લાગ્યો હોત, અને અહીંયા પણ એસ લાગ્યો હોત. પણ અહીંયા આપણી પાસે ધે છે, અને ડુ લખો કે ના લખો ક્રિયાપદમાં નથિંગ ચેન્જ, કોઈ ફેરફાર થતો નથી. તો આ હતું આપણી પાસે કમ્પાઉન્ડ સેન્ટેન્સ, એની આપણે અહીંયા ચર્ચા કરી ફ્રેન્ડ્સ. હવે ત્રીજો જે પ્રકાર જે આપણો જે છે એ છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. તો બેની વાત થઈ, એક સિમ્પલ સેન્ટેન્સની વાત કરીને કમ્પાઉન્ડ સેન્ટેન્સની ચર્ચા થઈ. નેક્સ્ટ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ મીન્સ મિશ્ર વાક્ય. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ફ્રેન્ડ્સ આપણે કે અહીંયા પણ જોડીએ છીએ કે બે કે બેથી વધારે સાદા વાક્યોને અર્થપૂર્ણ શબ્દો, શબ્દ સમૂહ કે અર્થપૂર્ણ સંયોજકની મદદથી જોડી અને એક મિશ્ર વાક્ય બનાવાય છે. બે વાક્યોને જોડીએ છીએ. પેલા ત્યાં શબ્દોનો પણ જોડ્યા હતા આપણે, સમજે કંજક્શન, જે આપણે કમ્પાઉન્ડની વાત કરી. ઉપરોક્ત બંને પ્રકારના વાક્યોના નિયમોનો ઉપયોગ મિશ્ર વાક્યમાં થઈ શકે છે. તો બંને પ્રકારના જે નિયમો જે છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. તો ફર્સ્ટ, નાઉન ફ્રેઝ કે નાઉન ક્લોઝની મદદથી. નાઉન ફ્રેઝ એટલે નામની સાથેના શબ્દ સમૂહ હોય તે. નાઉન ક્લોઝ કે જે અહીંયા આપણે ડેટ, વાય, વેન, વેર નો ઉપયોગ કરીશું. જ્યારે હુ, હુમ, હુઝ ની વાત કરીશું એ એડજેક્ટિવ ક્લોઝ આવશે. બરાબર, ચર્ચા કરીએ છીએ આપણે આગળ. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણું છે નાઉન ફ્રેઝ કે નાઉન ક્લોઝની મદદથી. તો નાઉન ક્લોઝ ના અર્થ પ્રમાણે આપણે ધેટ નો ઉપયોગ કરી શકીએ છીએ વાક્યને જોડવા માટે, વાય નો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ખબર છે સમયની વાત, સોરી કારણની વાત થશે તો વાય નો ઉપયોગ કરીશું, સ્થળની વાત કરીશું તો વેર નો ઉપયોગ કરીશું, સમયની વાત થશે તો વેન લખીશું, અને કોઈ ક્રિયા કેવી રીતે બને છે તો ત્યાં આપણે
હાઉ નો ઉપયોગ કરીએ છીએ. આ સંયોજકો જો વપરાય તો એને કહેવાય છે નાઉન ક્લોઝ અથવા નાઉન ફ્રેઝ આપણે કહીએ છીએ. એક્ઝામ્પલ, આવું વાક્ય ઘણી વખતે આપણી પાસે હોય છે. 4 વાક્યોમાં એક વાક્ય આવું હોય છે ઘણી વખતે, તો બહુ જ ઈઝી બની જતું હોય છે આ. માય ફ્રેન્ડ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. મારો જે મિત્ર પ્રથમ પ્રાઇઝ જીત્યો. ફૂલ સ્ટોપ, આઈ નો ઇટ. દેખો, 2 વાક્યો છે, 2 વાક્યોને જોડવાના છે. તો હવે એ લખીએ આપણે તો કે મને ખબર છે કે મારો મિત્ર જીતે. તો મને ખબર છે કે, તો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ સંયોજકનો. તો એ લખો આઈ નો ધેટ. દેખો, આઈ નો જે પાછળ હતું એને આપણે આગળ લાવી દીધું. ઇટ એટલે શું? જે જીત્યો છે પ્રાઇઝ એ ખબર છે, એટલે ઇટ આપણે દૂર કર્યું, 2 વાક્યોને જોઈન્ટ કર્યા, એટલે આઈ નો ઇટ દૂર થયું, સીધું ધેટ મૂક્યું, અને પાછળનું જે શરૂઆતનું જે વાક્ય હતું એને આપણે પાછળ લાવી દીધું. અને અહીંયા થયું માય ફ્રેન્ડ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ક્લિયર ફ્રેન્ડ? ડન. ઓકે. સેકન્ડ, he was arrested. દેખો, તેની ધરપકડ થઈ હતી. પેસિવ વોઇસ. the reason is not known. શા માટે ધરપકડ થઈ એ રીઝન ની ખબર નથી. હવે રીઝન આવ્યું છે અને રીઝન હોય તો ઓબ્વિયસલી કોનો ઉપયોગ કરીશું આપણે? વાય નો ઉપયોગ કરીશું ફ્રેન્ડ. અને જ્યારે હું વાય ની વાત કરીશ હવે, તો વાક્ય એ બનાવીએ આપણે. તો અહીંયા દેખો, રીઝન છે એની જગ્યાએ આપણે વાય લખી દઈએ છીએ. તો અહીંયા દેખો, વાય હી વોઝ અરેસ્ટેડ. એ શા માટે એરેસ્ટ થયો? હવે રીઝન છે દૂર થયું, અને અહીંયા દેખો શું કર્યું છે આપણે? ડાયરેક્ટ વાક્યને આપણે શું કર્યું? ઇઝ નોટ નોન. એ એને ખબર નથી. વાય હી વોઝ અરેસ્ટેડ હી ઇઝ નોટ નોન. ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન રાખવાનું, શરૂઆતમાં વાય હોય એટલે અહીંયા તમારે ફૂલ ક્વેશ્ચન માર્ક્સ લખવાનું નહીં, ધ્યાન આપવાનું. વાક્ય જોડીએ છીએ આપણે એટલે. હવે નેક્સ્ટ, થર્ડ, ઓનેસ્ટી ઇઝ રિવોર્ડેડ. પ્રામાણિકતા હંમેશા એ રિવોર્ડ કરવામાં આવે છે. ધીસ ઇઝ માય બિલીફ. એ મારી માન્યતા છે. તો મારી માન્યતા છે કે પ્રામાણિકતાને હંમેશા રિવોર્ડ કરવામાં આવે છે. વાક્ય આપણે બોલીએ છીએ ને તો બી બને છે. અને કેક વગેરેનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા ઉપયોગ કરીશું ધેટ. જો સમયની વાત હોત તો વેન લખ્યું હોત, અને સ્થળની વાત હોત તો આપણે ત્યાં વેરનો ઉપયોગ કર્યો હોત. બોલી શકીએ ને? ઓકે. મારે એમ કેવું હોય કે my born is in Ahmedabad. My uncles live here. તો અહીંયા ત્યાં સ્થળ આવે છે તો હું where નો ઉપયોગ કરીશ. તો અહીંયા that નો ઉપયોગ કરીશ. My belief is that honesty is rewarded. તો અહીંયા દેખો, 2 વાક્યો જે છે એને આપણે જોડી દીધા છે ફ્રેન્ડ. ઓકે. તો આ રીતે આપણે એના વાક્યોને જોડી શકતા હોઈએ. ફર્સ્ટ નાઉન ફ્રેઝની વાત કરી. હવે વાત કરીએ આપણે કોમ્પ્લેક્સમાં એડજેક્ટિવ ક્લોઝ. જે અલગ અલગ કેવી રીતે ઉપયોગ થયો છે એની આપણે અલગ અલગ વાક્યો મૂકીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લાઈક દેખો, એડજેક્ટિવ ક્લોઝ છે, નાઉન ફ્રેઝ હોય તો વેર, વેન, વાય, ધેટ નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એડજેક્ટિવ હોય તો આપણે ઉપયોગ કરીશું હુ, હુમ, હુઝ, વિચ, ધેટ જેવા સંયોજકોની મદદથી 2 વાક્યોને જોડતા હોઈએ છીએ, જે પણ આપણે ચર્ચા કરી છે ફ્રેન્ડ. કે હુ હોય, જો હુથી જોડવાનું આવ્યું હોય આપણી પાસે તો આગળ મનુષ્યનું નામ હશે અને પાછળ તરત ક્રિયાપદ આવતું હશે. હુમ હશે તો આગળ મનુષ્યનું નામ હશે, પછી હુમ હશે, પછી નામ કે સર્વનામ હશે, અથવા ક્રિયાપદ ક્યાંક હોઈ શકે છે. હુજ હોય તો મનુષ્યનું નામ હોય, હુજ હોય અને એની સાથે સંબંધ દર્શાવતું જે કંઈ નામ હોઈ શકે. તો હવે એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ મેન. આ એ માણસ છે. હી ગેવ મી ધીસ ન્યૂઝ. કે જેણે મને આ ન્યૂઝ આપ્યા હતા. તો અહીંયા સમજો, હવે મેન છે
અહીંયા એને જ આ મેને જ એટલે આ મનુષ્ય જે છે એને જ માણસે જ આ ન્યૂઝ આપે, એની જ વાત થઈ રહી છે એટલે હી છે, એટલે આ મેન છે એનું માટેનું હી છે. તો એટલે અહીંયા લખે ધીસ ઇઝ ધ મેન. હવે હી જે છે દૂર કર્યું, આપણે અહીંયા હું લખ્યું અને તરત ક્રિયાપદ મી ગેવ મી ધીસ ન્યૂઝ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું હું આવે તો અહીંયા તમારી પાસે તરત જ ક્રિયાપદ આવે છે. તો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપણે. પ્રથમ વાક્યને છેલ્લે શબ્દ કે બીજા વાક્યમાં વાક્યનો પ્રથમ કરતા બંને એક જ જાતિના હોય તો એક જ જાતિના હુ નો ઉપયોગ થાય એટલે કે મનુષ્ય જાતિ. જેમ કે છેલ્લે શબ્દ સજીવનું નામ અને પ્રથમ વાક્યનો કરતા હી સી ધે કે કોઈ સજીવનું નામ હોય તો આપણે હું નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે અહીંયા જે મનુષ્યની જે વાત થઈ એની જ વાત કરી છે એટલે આપણે અહીંયા હું નો ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ એક્ઝામ્પલ 2 I have a book. It is very useful. देखो અહીંયા આપણી પાસે બુક છે એટલે કોઈ મનુષ્યનું નામ નથી, તો મનુષ્યનું નામ નથી એટલે who, whom કે whose નો ઉપયોગ કરીશું નહીં. અહીંયા આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો આવશે તો which કે that નો ઉપયોગ કરીશું. તો હવે અહીંયા લખવાની વાત કરીએ તો અહીંયા સમજીએ છીએ આપણે એઝ અ which તરીકે. તો એ લખ્યું છે દેખો I have a book. it હતું એટલે આ બુકની જ વાત થઈ રહી હતી એટલે આપણે ત્યાં which લખ્યું અને it દૂર કર્યું અને is very useful. આ રીતે વાક્યને બનાવી શકાય. ફ્રેન્ડ પ્રથમ વાક્ય નો છેલ્લે શબ્દ દેખો હવે પ્રથમ વાક્ય જે નિર્જીવ હોય એટલે નિર્જીવ છે અને બીજા વાક્યનો કરતા પણ નિર્જીવ તરીકે હોય એટલે કે it કે they આપેલું હોય તો કોઈ નિર્જીવ નામની પહેલા હોય તો આપણે which નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે which અહીંયા મૂકીએ છીએ લાઈક આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન થયો છે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ 3 Rakesh is my friend. His father is a doctor. देखो राकेश मारो मित्र छे. His father કે જેના પપ્પા એક ડોક્ટર છે. તો આ જે ફ્રેન્ડ જે છે મારો એના ફાધર જે આની સાથે સંબંધ દર્શાવે દેખો અહીંયા અને અહીંયા પણ દેખો આપણી પાસે વિશેષણ આપ્યું છે, સંબંધક વિશેષણ હિજ આપેલું છે એટલે કે માય ફ્રેન્ડ જે છે એના પપ્પા જે બંને વચ્ચેનો જે સંબંધ છે અહીંયા પણ મનુષ્યનું નામ છે અને અહીંયા આની સાથે રિલેટિવ નામ આવેલું છે એટલે આપણે ઉપયોગ કરીશું હુઝ. એટલે એ દેખો આન્સરમાં રાકેશ ઇઝ માય ફ્રેન્ડ. ઓકે હવે હિજ હતું એને લખ્યું આપણે હુઝ અહીંયા દૂર કર્યું અને ફાધર હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર કે જેના પપ્પા જે છે એ એક ડોક્ટર છે. ફ્રેન્ડ તો આ રીતે આપણે અહીંયા લખ્યું છે એટલે કે અહીંયા પ્રથમ વાક્યને છેલ્લે શબ્દ સજીવ હોય એટલે અહીંયા સજીવ છે આપણી પાસે અને બીજા વાક્યની શરૂઆતમાં હીઝ હોય હર હોય કે ધેર હોય તો આપણે હુઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જો જ આની જગ્યાએ તમારી પાસે હીજ ન હોત અહીંયા હીજ ન હોત તો આપણે અહીંયા હુમનો ઉપયોગ કર્યો હોત. ફ્રેન્ડ ધ્યાન આપવાનું હીજ હર કે ધેર ન હોય તો અહીંયા આપણે હુજ હોત એની જગ્યાએ હુમ લખી હોત કે રાકેશ ઇઝ માય ફ્રેન્ડ હુમ કે જેના પપ્પા ડોક્ટર છે. ઓકે નંબર 3 છેલ્લો એડવર્બ ક્લોઝ ની મદદથી પહેલું આપણે વાત કરી નાઉન ફ્રેઝ કે નાઉન ક્લોઝ, બીજી વાત થી એડજેક્ટિવ ક્લોઝ જે અલગ અલગ આપણે જોયા અને છેલ્લું એડવર્બ ક્લોઝ કે જે આપણે આ બધું જ કમ્પ્લીટ સેન્ટેન્સમાં આપણે ચર્ચા કરી છે. ફ્રેન્ડ ટાઈમ એટલે કે સમય દર્શાવતા બે વાક્યોને જોડવા માટે સમય દર્શાવતું હોય એક ક્રિયા પૂરી થઈને તરત જ તો when, while, since, as, before, after, as soon as, till, until, hardly, dash dash, when વગેરેનો ઉપયોગ થાય છે. no sooner dash dash than બીજા ઘણા એવા શબ્દો જે છે એનો આપણે ઉપયોગ અહીંયા કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ અહીંયા મૂક્યું છે આપણે The teacher entered the class. The boy stood up. देखो જેવા સર પ્રવેશ્યા તરત બાળકો ઊભા થઈ ગયા. તો એક ક્રિયા પૂરી થઈ એની સાથે સાથે બીજી ક્રિયા પણ પૂર્ણ થઈ છે.
તો આપણે ચર્ચા કરી હતી કે જ્યાં when નો ઉપયોગ કરી શકીએ છીએ, as soon as નો ઉપયોગ કરી શકીએ, no sooner નો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, આપણે આવી ચર્ચા કરી હતી. પણ અહીંયા આપણી પાસે સિમ્પલ મૂકવું હોય તો અહીંયા when, as soon as કે since નો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આપણે રીઝનમાં પણ since નો ઉપયોગ કર્યો. સમયની વાત કરીએ હતી, પોઈન્ટ ઓફ ટાઈમ, તો પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ ફ્રેન્ડ. તો અહીંયા since, તો when અથવા as soon as લખો અથવા since. ઓકે, ત્રણમાંથી કોઈ બી એક લખવાનું છે. ધ ટીચર એન્ટર ધ ક્લાસ, ક્લાસમાં પ્રવેશ્યા. અહીંયા ફૂલ સ્ટોપ હતું, અહીંયા થઈ ગયું આપણી પાસે અલ્પ વિરામ. ધ બોયઝ સ્ટૂડ અપ, અને છોકરાઓ જે છે ઊભા થઈ ગયા. અહીંયા તમે જો અલ્પ વિરામ આવી ગયું, પછી જો લેટર દેખો ધ હતો એનું પણ મેં સેકન્ડ કેરેક્ટર મૂકી દીધો, અહીંયા ટી મૂક્યું છે બીજી એબીસીડી, એ ધ્યાન રાખવાની થોડી. સેકન્ડ વન, ઇટ વોઝ રેનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ પડી રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ હી કેમ એન્ડ ઓપન હર અમ્બ્રેલા, તે આવી અને તરત જ એની છત્રી લઈને ખોલી. વરસાદ બર પડ્યો, જેવી જ બહાર આવી તરત દર ખોલી. એટલે એક ક્રિયા પૂરી થઈ તરત જ એક ક્રિયા મીન્સ પૂરી અથવા શરૂ થઈ અને એના પછી તરત જ બીજી ક્રિયા પણ થઈ. તો આવી ક્રિયાઓમાં આપણે ચાલુ ભૂતકાળ ફ્રેન્ડ્સ યાદ આવે છે આપણને, કે જ્યાં આપણે ચર્ચા કરી હતી. જો ચાલુ ક્રિયા હોય તો આપણે ત્યાં ચાલુ ક્રિયાની પહેલા આપણે while અથવા as નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કોનો? as નો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા while દેખો ing વાળું છે, એટલે while it was raining outside, અલ્પવિરામ. હવે while સમયની વાત કરી છે તો પછી at that time લખવાની જરૂર નથી, એટલે at that time દૂર થયું અને she came and opened her umbrella, એ આવી અને એની છત્રી એને ખોલી ફ્રેન્ડ્સ. હવે અહીંયા બિફોર આફ્ટર ની જો વાત કરીએ તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ચર્ચા કરી હતી કે પૂર્ણ ભૂતકાળમાં આપણે ચર્ચા કરી હતી કે પ્રથમ ક્રિયા હોય, પછી બિફોર હોય, યાદ હોય તો કે when હોય અને પછી બીજી ક્રિયા આવશે. જ્યારે આફ્ટર અને ધેટ ની વાત કરીએ તો આફ્ટર અને ધેટમાં પ્રથમ બીજી ક્રિયા આવે છે, પછી આફ્ટર આવે છે કે ધેટ આવે છે અને પછી પ્રથમ ક્રિયા આવે છે ફ્રેન્ડ. આ યાદ હોય તો આપણે વારંવાર એને બોર્ડમાં લખીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા આ રીતે આપણે આ સંયોજકોનો ઉપયોગ કરીને જે અલગ અલગ જે વાક્યો જે છે એને જોડી શકીએ છીએ, એને કહેતા હોઈએ છીએ આપણે સિન્થેસિસ, મીન્સ સંયોગીકરણ. એટલે કે બે થી વધારે વાક્યોને આપણે જે જોડીએ છીએ અને જે વર્ડ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જોડવાનું કામ એક વાક્ય બનાવીએ છીએ, અને આપણે સિન્થેસિસ કહેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આના પછી જે છે એ એક્સરસાઇઝની આપણે એક બે લેક્ચર ત્યાં મૂકીશું, તે જેથી કરીને યુ કેન બેટર અન્ડરસ્ટેન્ડ, એને સારી રીતે તમે સમજી શકો. તો હવે ચલો રીઝનનું પણ મૂકી દીધા છે. ચલો રીઝન, કારણ દર્શાવતા બે વાક્યોને જોડવા માટે સિન્સ, એઝ અથવા બીકોઝ પણ વાપરી શકાય. ધ્યાન આપવાનું ફ્રેન્ડ્સ, અલગ અલગ સમજાવવાનો પ્રયત્ન થયો છે. એક્ઝામ્પલ 3, Hina was weak, she could not pass in the test. देखो तो અહીંયા weak છે મેઇન વાક્ય છે, તો since અને as નો ઉપયોગ કર્યો. देखो અહીંયા આપણે રીઝન છે પણ બીકોઝ લખ્યું નથી, વાક્યની શરૂઆતમાં બીકોઝ આવતું નથી. હા, બીકોઝ ઓફ હોય તો આવે. તો અહીંયા since અથવા as, Hina was weak, અહીંયા ફૂલ સ્ટોપ હતું, અલ્પવિરામ થઈ ગયું, she could not pass in the test. આ રીતે આપણે લખી શકીએ છીએ. જો બીકોઝ નો મારો ઉપયોગ કરવો હોત તો મારે આ રીતે લખવું પડ્યું હોત કે Hina could not pass in the test because she was weak. અહીંયા મારે વાક્યમાં જો વચ્ચે બીકોઝ મૂકવું હોત, વાક્યને મારે અલ્ટર ચેન્જ કરવું પડ્યું હોત. કન્ડિશન, ઇફ અથવા અનલેસ ની વાત કરતા હોઈએ કે ઇફ કે અનલેસ ના ઉપયોગ કરીને વાક્ય આપણે જોડીએ છીએ. તો ફોર વર્ક હાર્ડ, સખત મહેનત કરો. યુ વિલ ફુલફિલ યોર એમ્બિશન, તમારી જે મહત્વાકાંક્ષા પૂર્ણ થશે, તમારી જે ઈચ્છાઓ છે પૂર્ણ થશે. અને દેખો અહીંયા તમારી પાસે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપ્યું છે. હવે યુ છે તો અહીંયા શું કરીએ છીએ આપણે, ઇફ નો ઉપયોગ કર્યો. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, અલ્પવિરામ, યુ વિલ ફુલફિલ યોર એમ્બિશન. અહીંયા ઇફ નો ઉપયોગ કરીને બે વાક્યોને આપણે જોડી દીધા.
અનલેસ લખ્યો તો આપણે નેગેટિવ બનાવવું પડ્યું હોત. ધેન કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવતા બે કે વાક્યોને જોડવા માટે ધો, ઓલ્ધો, ઇવન ધો યાદ કરો નો ઉપયોગ કરીએ છીએ. હી સ્ટ્રગલ હાર્ડ, એક્ઝામ્પલ, હી સ્ટ્રગલ હાર્ડ, સખત સ્ટ્રગલ કર્યો છે. હી કુડ નોટ સક્સીડ, સંઘર્ષ જબરજસ્ત કર્યો પણ સફળ થયા નથી, સક્સીડ થયા નથી. તો વિરોધાભાસ, સ્ટ્રગલ કર્યો છે છતાંય, મહેનત કરી છે છતાંય પાસ ના થયો, તો વિરોધાભાસ આવે છે. તો જે મેઇન વાક્ય હોય ત્યાં આપણે ધો, ઓલ્ધો કે ઇવન ઇફ નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો ધો અથવા ઓલ્ધો અથવા ઇવન ધો લખો. હી સ્ટ્રગલ હાર્ડ, સખત મહેનત કરી, અલ્પવિરામ, she could not succeed, છતાં એ સફળ થયા નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે એની પણ અહીંયા ચર્ચા આપણે પૂર્ણ કર્યા છે. બે વાક્યોની ચર્ચા કરી, એક કમ્પાઉન્ડ ફર્સ્ટ અને બીજું હતું આપણી પાસે કોમ્પ્લેક્સ. ઓકે, તો અહીંયા આ જે વાક્ય હતો કેવી રીતે જોડાય છે એનો વાત આપણે ચર્ચા કરી છે અહીંયા ફ્રેન્ડ્સ. નેક્સ્ટમાં આપણે એક્સરસાઇઝ અહીંયા મૂકીશું અહીંયા. તો ત્યાં સુધી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો હવે આપણી જે ચેનલ છે રોયલ ઇન્સ્ટિટ્યૂટ દીપેશ સર, તો એને આપણે સબસ્ક્રાઇબ કરવાની છે, એને લાઈક કરો, એને શેર કરો. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટમાં. બાય.